દીકરી, આ ખખડી ગયેલ ખોરડાને આ કળેલા દૂધ પીવાવે કાંઈ ના વળે. મને વિશ્વાસ છે બાપુ, ખખડી ગયેલા ખોરડામાં આશાના દીવાના અજવાળા એક દિવસ જરૂર પથરાશે. લો બાપુ. ના દીકરી ના, આટલું દૂધ ન પીઓ તો તમને મારા સમ. અરે દીકરી, દીકરો જ દેવો હોત તો ઠાકરે વેલા ન દીધો હોત. અરે ગાંડી, એ સપનાની આશામાં ને આશામાં તારા સંસારમાં વિયોગ શું કરવા ઉભો કરે છે દીકરી? સપનું માં ચોકમાં સાચું પાડશે. હાલો હવે દૂધ પી લો. રહેવા દે દીકરી, રહેવા દે. હું તો મસાણનું સૂકું લાકડું, એમાં કુણા કુપર ન ફૂટે. બાપુ. હા, તારા પંડ માથેથી હજી પરણ્યાની પીઠી નથી ઉતરી. અરે તે હજી તારા ઘરનો ઉમરો નથી જોયો. અરે તારા બાપના વંશનો દીવો પ્રગટાવવાની આશામાં ને આશામાં તું તારા જીવતરનો તો વિચાર કર. અરે ક્યાંક એવું ન થાય કે અમનું સકપણની ચૂંદડી ના બાપુ ના, એવું નહીં થાય બાપુ. જેના નામની મેં ઓઢની ઓળી છે એના અંતરને હું ઓળખું છું. અરે દીકરી, આ હટ છોડી દે. તું કહે તો હું અમરુને તારા આણાનું કહેર મોકલાવું. એની ટેલીએ જ્યારે હું ડકલું માંડીશ બાપુ, જ્યારે આ કળનું વારસનું મારા વીરાનું હું મોઢું જોઈશ ત્યારે. અમરુભાની ડેલી આજ કે? હા બા, આવો ને. આ ડેલી અમરુભાની. અમરુભા ઘરમાં છે? ના ભાઈ, તો ખેતરે ગયો છે. તમે કોણ? હું સુજાણગઢથી આવું છું. સુજાણગઢથી? હા. જીવુભાનું સુજાણગઢ? કે જેની દીકરીએ આખા પંથકમાં અમારી આબરૂનો ધજાગરો બાંધ્યો છે, અમારું નાક કપાયું છે. તો એ જીવુભાનું નાક તમારે હાથે કપાય એવું હું ક્યાં લઈને આવ્યો છું? ખુશો તો બેહો ને ભા, નિરાતે બેહીને વાત કરો ને. બોલો ભા. તમારા અમરુ હારે મારી દીકરીના સગપણની વાત લઈને હું આવ્યો છું. અરે તો રંગ રહી જાય ભા, રંગ રહી જાય. ઈ જ ગામમાં મારો અમરુ ઘોડે ચડીને પરણવા જાહે. હા, જીવુભાને ગોરલ જોતા રહી જશે. હું મારી દીકરીને દા ગળા ભરીને કરિયાવર કરી તમારી જાનના વરામણા કરીશ. તો પછી આ સગપણ પાક્કો? સુરતની સાખે મોકલાવો સગપણની ચૂંટણી, એટલે હું લગ્નના ઢોલ વગાડાવ. મારા વીરાના હાલ ટકાવવાની મારી આશા પૂરી કરશે જગદંબા. અરે દીકરી ગોરલ, આ ગાંઠપણ હવે મૂકી દે. કાનપણને તો મેં કળે વળગાડ્યું છે. દાઈ તો હું તે દિવસે થઈશ જે દિવસે મારા આ ઘરમાં ભાઈનું ઘોડિયું બંધાશે. સારું છે, પધારો. આ તો હારા સેકન્ડ જોઈને આવ્યો છું. હાલ્યો તો હું હારી વાત કહું. આ મારા અમરુનું બીજે લગ્ન નક્કી કર્યું. તમારો દીકરો છે. અરે તમે એકવાર શું 18 વાર પ્રણાવો, પણ મને મારા પૈસા આપો એટલે બસ. પછી તમે તમારે એ ઢોલ વગડાવો અમરુના લગ્નના. તમારી મદદ વગર મારા અમરુના લગ્નના ઢોલ ક્યાંથી વાગવાના? જુઓ જમનામાં, આ હાથ મહિનાથી આ ચોપડામાં વ્યાજ ચડી રહ્યું છે. હા, અરે મુદ્દલ તો બાકી રહ્યું, પણ વ્યાજ તો આપો. ટાઢા પડો શેઠ, ઘીના ઠામમાં ઘી પડી રહેશે. અરે ઘીના ઠામમાં ઘી પડે કે ઘાસલે, એવું કઈ ના જાણું. મને મારું વ્યાજ આપો. હા, પૈસા લેવા હોય ત્યારે પગે પડતા આવે છે અને દેવા હોય ત્યારે મોઢું બગાડે છે. જો જમનામાં તમને કહી દઉં છું, મારા પૈસા દીધા નથી ને તો આ અમરુની જાન જાતી હશે ત્યાં ચોપડો લઈને ઉઘરાણી કરવા આડો ઉભો રહીશ. પછી મને કહેતા નહીં કે મારો અવસર બગાડ્યો. હા, કશો શેઠ. શેઠ અરે આ હોલવીના જો આ દૂધ ઉભરાણું. દૂધનું ઉફાણું છાટું પાણી નાખી શમી જશે, પણ મારા હૈયાની અગન માથે ઉકળતી વેદનાની પડતરા હું કોને બતાવું? તારી આંખમાં મેં આજે પહેલી વાર આંસુડા જોયા ગોરલ. આ આંસુની આગ છે જાનમાં, આગ. ગામે ગામ ફરી વળી પણ ક્યાંય એવી કન્યા જોવા ન મળી જે મારા બાપનું પાછા મેળું ભાંગે. બસ આટલી જ નાની વાત? આ વાત નાની નથી, મેરું કરતા મોટી છે. તારા બાપુને પરણવા કોઈ રજપૂતાણી હામ ના ભીડી, કોઈ રજપૂતાણીનું હૈયું ન હરખાયું. હું તો હિંમત હારી ગઈ છું. મારી એક આંખમાં મારા બાપના ગરાસના વારસનું સપનું સમાયું છે અને બીજી આંખમાં સમાયું છે સેથાના શણગારનું બીજું. મેં મારી પ્રતિજ્ઞા ખાતર મારા ધણીના આંખમાં આગ ચાપી છે.
માં જગદંબાઈ આગ ઓલવશે. આંસુ લોછી ના ગોરલ. ધરતી વાંજણી નથી. એની કુખે ક્યાંય તો એવી રજપૂતાણી પાકી હશે જે તારા બાપના નામનો ચૂડલો પહેરશે. પણ ક્યાં હશે? ક્યાં જઈને ગોતું? કોઈક તો બતાવ. હું બતાવું? તો એના માથેથી મારા પ્રાણ ઓળઘોળ કરું. બોલ જાનબા બોલ, ક્યાં છે એવી કન્યા? ક્યાં કેવું ન થાય કે મારા મારી જયાનું મોઢું જોયા વિના જ મારો જીવડો જાય. ના ગોરલ, મને વચન આપ કે તું મારી વાત માનીશ. મારું કોલ છે જાનભાઈ, હું તારો કોલ નહીં ઉઠાવું. એનો હું મારી જનિતા કરતાય સવાય જતન કરીશ. જનિતા કરતાય સવાય જતન કરીશ? માં જગદંબાની સાખે. બોલ આપીને બદલાય તો નહીં જાય ને. તું હાય છે મને જોગ માયાની. વિચારીને વેણ બોલજે. એને માં કહેતા તારું કાજુ તો નહીં કંપે ને? મારી કસોટી કરે છે જાનબા. તો આજથી જાનબાઈ સૈયર મટીને તારી માં થાય છે. તું જાનબાઈ નહીં, તારી માં. તે દિવસનું તારું ઋણ ચૂકવવાનું આજે અવસર આવ્યો છે. તે દિવસ તે મારી આબરૂ ઉઘારી થી. આજે હું તારો કોલ પાડવા આવી છું. ને છતાંય તારું મન ન માનતું હોય તો હાલ માં જગદંબાની જ્યોતનો જબકારો જોઈ લે. હાલ જો માં જગદંબાની જ્યોતનો જબકારો સાત પૂરે છે. માં જગદંબા તારી આશા જરૂર પૂરી કરશે. દીકરી ગોરલ. બાપુ, બાપુ, આ જો મારી માં. કોણ છે આ? તો જોજો હો ધણી, જાનભાઈ એવો બોલ ના બોલતા, નહીં તો મારું જીવતર રજડશે. હું તમારા ઘરની ધણિયાણી, ઠાકોર તમારી ઠકરાણી. અરે પણ તમે મારી ઉંમર સામે તો જુઓ. રજપૂતાણી જ્યારે બોલે બંધાય છે ત્યારે એ પાછું વાળીને નથી જોતી. માં જોગ માયની પગે લાગીને મારો હાથ હાથમાં લ્યો. મને ભરોસો છે કે આપણા ઘરમાં દીકરાનું ઘોડિયું બંધાશે જ. અરે પણ તમે તો ગોરલની સૈયર. સૈયર હતી એ તો એક સપનું હતું. એ રાત તો વીતી ગઈ. આપણા આયખામાં સંસારનો નવો સૂરજ ઉગ્યો. આવો માં જગદંબાની સાખે મને ચૂડલો પહેરાવો. હા બાપુ, હા. ધણી, બોનબા, શું વિચાર કરતા હતા? વિચાર ના તો શું ના? અસ્ત્રીના મનની વાતો અસ્ત્રીથી અજાણી ન રહીએ. હા, સાસરી યાદ આવ્યું ને? બોનબા, હવે તમારે આમ લાંબુ વખત ઉદાસ રહેવું નહીં પડે. હા, એટલે એટલે મેં માતાજી પાસે માંગ્યું હતું ને કે માં મારા આદર્યા અધૂરા ન રહીએ. માતાજીના આશીર્વાદ આપણા ઘર ઉપર ઉતર્યા છે. શું કહ્યું? હા બોનબા, હાજે હા. મારી બોનબા. જોઈ મારી ચાલ. લ્યો આ પડ્યો તો આ વાંડો વરરાજો પાછો આવ્યો. એ જીવન. હા બાપુ. આ ફાયડા વાળાની બાયડી જો મોઢા માથે ખાડું મારીને પાછી વળી જાય ને તેથી એનું માથું વાળી લઉં. હા સાચી વાત. ને એક વાત કહું ને. હા બાપુ. હવે ગોરલના બુઢા બાપની બાયડીને કેદી દીકરો આવશે ને કેદી આ નબળાનું ઘર માંડશે. બેસ ભાગોળે ને છાગોળે જેવી વાત છે. વાહ બાપુ વાહ. બેંડા બેંડા કુંવર જન્મ્યા છે. દીકરો જન્મ્યો છે. બાપુ, 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 છટકાની હજામને બોલાવીને વેતો કરો. મારા સાસરી આણાના કેળ મોકલો. મારો મારી જાયો જન્મ્યો છે. તું વાત કરે છે હા, દીકરી? બાપુ, હા. હે ભવાની માં, તારી દયા અપરંપાર છે. દીકરી ગોરલ, કરિયાવરમાં કઈ ઓછું તો નથી પડ્યું ને? ઓરડા અને ઘરને પેડા હોત તો એ પણ કરિયાવરના કાપડામાં આપી દેત. બાપુ, આજ તો કરિયાવરમાં સોનું ચાંદી તો ત્યાં રહ્યા, પણ ઓરડાની ફીતોમાં તો ચાકડા ચંદ્રમાય નહીં રહેવાતો. આજે કામ જોશી. કોરલ કરિયાવર લઈને આણું વાળી સાસરે જાય છે. દીકરી,
એ અવસર જોવા માટે તો જતી ઉંમર મેં સંસાર માણ્યો. અરે કરસણભા મધુભા કૈયા વરના ગાણા ભરો. આજે હું કહું છું કે ગાળા રોકો. કાકા આંખો ઊંચી કરીને જો પરણીને જતી હતી તે દી તો માંડ 5-7 ગાળા જ કરિયાવરના હતા. આજે તો ગાળાની આખી હેણ લઈને જાઉં છું. મેણા મારમાં ગગી મેણા મારમાં આ કરિયાવરના ગાડા જોઉં છું ને મારે કાજે અગનની જ્વાળા જાગે છે. જુઓ કાકા, આ મારો વીરો મારા વળામણા કરવા આવ્યો છે. હવે જોયો ઈ તારા વીરાને. કાળુભા આજ તો દીકરીને માથે હેતથી હાથ મૂકી આશીર્વાદ દે ભાગ્યા. બાપુ, એ મોટા બાપુ, કાગડા કોઈ દી હંસની હાલ હાલ્યા છે કે આ હાલે શિયાળવા તાવજ થાય નહીં અને કાગડા મટે નહીં કોઈ દી કાળા. આ હાંગો કવિ હાચું કીએ એના મોઢા સદાય મેષવાળા. અને દીકરો કહું કે દીકરી એ જ સમજાતું નથી. જા માં, સાસરીયું સ્વભાવ. કોરલ, હું તને શિખામણ આપું છું. તારા બાપુનું કુળ દીપાયું એમ સાસરિયાની દીપાવજે. લ્યો હા, આ તલવાર વળી ગઈ વાંકી અને ઉતરી ગયું મૂચનું પાણી. આ હાંગો કવિ હાચું કીએ એ બાપા તમારું જીવતર ધૂળ ને ધાણી.